સુરત શહેરમાં દીકરાએ પ્રેમ લગ્ન કર્યા અને માતાને મળી તાલિબાનની સજા. સુરતના રાંદેર વિસ્તારમાં અંબિકાનગરમાં રહેતા સુમિત્રાબેન રાયાણીના દીકરાએ કરેલ પ્રેમ લગ્નની તાલિબાનની સજા નર્સ માતાને અપાઈ. સુમિત્રાબેનના પુત્રો અનિકેત અને તેમની સોસાયટીમાં નૈના જગદીશ ઓર્ટ સાથે કોર્ટ મેરેજ કર્યા, જેને અદાવત રાખીને પાલ કેર હોસ્પિટલમાં નાઇટ ડ્યુટી કરીને સવારે હોસ્પિટલના કેન્ટીનમાં બેઠેલ માતા સુમિત્રાબેનના ટોળા આવીને જબરજસ્તી ખેંચીને કારમાં બેસાડી અપહરણ કરી રાંદેરની અંબિકાનગર સુધી લઈ જઈ ક્રૂરતા આચરી. મહિલાને પ્રાઇવેટ પાર્ટમાં માર્યા, ઝાપટ મારી, મેન્ટલી ટોર્ચર કરી અને તેમને ગુપ્તાંગ ભાંગે ચીપટાઓ ભર્યા. પ્રેમ લગ્ન કરનારી યુવક યુવતીઓ નહીં મળતા યુવતીના પરિવારવાળાઓ ઢગલા આવી ગયા અને રાંદેરની અંબિકાનગર સુધી માતાને ઢસડી સોસાયટીમાં સરાજાએ લાકડાના ખીલાવાળા ફટકા માર્યા. સુમિત્રાબેનની બહેને આક્ષેપ કરતા કહ્યું કે 25 જેટલા લોકો ઝૂંડમાં આવી ગયા હતા અને બહેનને ઢોર માર મારેલ તેના સીસીટીવી વિડીયો પણ સામે છે, જેથી પોલીસ તેની નિષ્પક્ષ તપાસ કરે. યુવતીના પરિવારના 25 જેટલા લોકો આવીને બહેનને ઢોર માર મારેલ છે અને પિતા સહિત લોકો સાથે પોલીસે ગુનો નોંધ્યો, પરંતુ હાલમાં હોસ્પિટલમાં દાખલ માતાની બહેન કહી રહી છે કે મારવામાં માત્ર 11 લોકો જ નહીં પરંતુ 25થી પણ વધુ લોકોના ટોળા બનીને આવેલ હતા અને બહેનને ઢોર માર મારેલ. પોલીસે માત્ર 7 લોકોની ધરપકડ કરી છે, જેમાં 4 મહિલા વોન્ટેડ જાહેર છે. મારવાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે. પાલ પોલીસે ધરપકડ કરેલ સાથે આરોપીનો સરઘસ કાઢ્યો, સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું અને પંચનામું કર્યું, પરંતુ ઘાયલ થયેલ માતાની બહેન અને તેમના પરિવાર પોલીસ પાસે ન્યાયની માંગણી કરેલ છે. સીસીટીવી ફૂટેજ તપાસ કરે અને તેમાં જેટલા લોકો છે તે તમામને કડક સજા આપે તેવી માંગણી કરી છે. આ સાથે સુમિત્રાબેનની બહેને પોલીસ ફરિયાદ કરી અને કેટલાક ઘટસ્ફોટક ખુલાસા કર્યા અને કેટલાક આક્ષેપો પણ કર્યા. જુઓ બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી. મારું નામ આશાબેન ધનેશભાઈ મકવાણા. તમારી સાથે શું ઘટના બની? મારી બેન સુમિતાબેન રૈયાણી કેરેન કેર હોસ્પિટલમાં જોબ કરે છે, નર્સિંગની ગાયનેક હોસ્પિટલમાં છે. એને દીકરો એમના સામેવાળા પક્ષની છોકરી જોડે મેરેજ કર્યા છે. 1 વર્ષ પહેલા એના મેરેજ થઈ ગયા હતા. 28 તારીખે એણે રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી હતી અને કીધું હતું કે ભાઈ અમને આ લોકોથી ભય છે એટલે તમે અમારી અરજી સ્વીકાર કરો. તો રાંદેર પોલીસ સ્ટેશન વાળાએ એવું કીધું કે તમે હમણાં અમને આપી જાઓ, અમે એમના ઘરે મેરેજ સુધી પહોંચાડી દઈશું. અને પછી એવું કીધું કે કંઈ પણ થાય તો 181 પર ફોન કરજો અને પછી અમે આવશું. એ રીતે અમને રિસ્પોન્સ કોઈ આપ્યો નહીં એમણે, અને આવી રીતની વાત કરી અને અમને મોકલી આપ્યા. પછી પરમ દિવસે 9 તારીખે રાતે એના છોકરીના ઘરવાળા 8-10 જણા હતા, 15 જણા જેવા, એ લોકો બધા મળીને લાકડાના ફટકા, સળિયા બધું લઈને મારી મમ્મી રહે રામનગર વિસ્તારમાં અંબિકાનગર સોસાયટીમાં, ત્યાં ગાડી એ લોકો રાતે 10-11 વાગે ગયા અને ત્યાં જઈને પછી એ લોકો લાકડાના ફટકા આજુબાજુમાં બધા પૂછે છે કે આ લોકો ક્યાં રહે છે, અમારા છોકરાઓનું નામ પૂછે છે કે આ છોકરાઓ ક્યાં છે, કઈ જગ્યાએ છે, એ બધું પૂછતા હતા. અને એમને કીધું કે આ લોકો અહીંયા નથી રહેતા, એમને કીધું. પછી મારી બેન ત્રીજી ગલીમાં રહે છે, ત્યાં ગયા અને ત્યાં બી પછી પૂછ્યું, ત્યાં બી પાડોશવાળાને પૂછ્યું આ લોકો ક્યાં રહે છે, તો કીધું કે એ લોકો તો બીજે જતા રહ્યા છે રહેવા માટે, એટલા માટે. અને પછી રાતે 2 વાગ્યા સુધી એ લોકો લાકડા ફટકા લઈને શોધવા માટે, અને રાતે મારી બેનને મેન્ટલી ટોર્ચર કરીને કેટલા બધા ફોન કર્યા કે તમે ક્યાં રહો છો, આવો આવો આવો, અહીંયા આગળ આવો, અમારે મળવું છે, અને તમારી બેન ક્યાં છે, અમારી છોકરી ક્યાં છે, તમારો છોકરો ક્યાં છે, એ બધું પૂછ્યું. પછી કે માસમાં રહી છે, અમને ખબર છે. તો પછી ત્યાં ગયા, માસમાં પર બી ગયા, પણ સિક્યુરિટી ગાર્ડે એમને જવા નહીં દીધા. એને જવા નહીં દીધા એટલે બીજા દિવસે સવારે એમણે મારી બેન ત્યાં ગૌરવ પથ પર કેરેન કેર હોસ્પિટલમાં જોબ કરે છે, સુમિતાબેન રૈયાણી, એને ત્યાં એ રાતે ત્યાં જોબ પર હોય નાઇટમાં, સવારે એને ઇમરજન્સીમાં રોકાવેલી હતી એટલે ત્યાં રોકાઈ ગઈ હતી. પણ બીજા દિવસે વટ સાવિત્રીનું વ્રત હતું એટલે એને ચા પીવી હતી, એટલે એ બેન મારી નીચે ચા પીવા આવી. ત્યાં સેન્ડવિચ વાળો છે, એની સામે જ છે ખુરશીઓ ને બધું, એટલે નીચે ઉતરી તો ત્યાં એને લાગ્યું બધા છૂટાછવાયા બધા ઊભા હતા. આ સાઈડ બધા ઢગલો હતા, થોડા ઘણા બીજા પેલી સાઈડ હતા. મારી બેન કોઈને ઓળખતી નહીં હતી કે આ કોણ છે. સામાન્ય રીતે ત્યાં બધી લારીઓ છે એટલે બધા કોઈ ઊભા, તો આપણને શું ખબર કે કોણ છે એમ. એટલે એ બેન ત્યાં ચા પીવા બેસી ગયા. જેવા ચા પીવા બેઠા એવા 2 જણા આવ્યા, 2 માણસ આવ્યા, પછી બીજા 3 છોકરા આવ્યા. પછી એક સાથે 25-30 જણાનું ઝુંડ આવી ગયું. બધી લેડીસો આવી, બધી ઘાઘરાવાળી, બધા ઘૂમતા લટકાવીને, અને મારી બેનને 2-4 થપ્પડો મારી ત્યાં, અને હાથ ખેંચીને જતી નથી, બળજબરીથી એને ખેંચીને ગાડીમાં જબરદસ્તી, ક્રિએટા ગાડી હતી વ્હાઇટ કલરની, એનામાં એને
પૂરી દીધી, અંદર ભરી અને એટલી મેન્ટલી એને ટોર્ચર કરી છે. બધે એને ગુપ્તાંગમાં ચીમટા ભર્યા છે, મોઢા પર થપ્પડો મારી છે, બધે છાતી પર આમ ચીમટા લીધા છે. 2 લેડીઝોએ હાથ પકડી લીધા ને બધેથી ચીમટા લીધા. અને એટલું કરીને પછી રાંદેર મારી મમ્મીનું ઘર છે અંબિકાનગર સોસાયટી, ત્યાં ગયા અને ચાલુ ગાડીમાંથી એના વાળ પકડીને આખી ઘસડી નાખી, ઘસડીને રોડ પર ઘસડી અને એમ કહે છે કે આજે તો તને કે કેરોસીન નાખીને સળગાવી જ દઈશું, કે તને આજે રવા જ નથી દેવાની, તને મારશું ને પછી જ કે પેલા લોકો આવશે કે હવે તને બચાવવા, તું મરશે ને પછી જ કે આવશે. એવી રીતે કરીને ત્યાંથી ઘસડીને કપચીના ઢગલા પાસે નાખી સુવડાવી અને લાકડાના ફટકા હતા, ખીલા હતા, એની અંદર પ્લાસ્ટિકના પાઇપ હતા, લાકડા ઈંટના ટુકડા હતા, એ બધું લઈને 30 થી 40 જણા આખું ટોળું વળીને ગમે તેમ મારી બેનને મારવા લાગ્યા. 2 જણાએ હાથ પકડી લીધા અને આમ જોરથી છાતીમાં ને એમાં બધે લાકડાના ફટકા માર્યા અને માણસો બી બધા, અને એક માણસ પાછળની સાઈડ ઉભો રહીને ઈંટના ટુકડા એના માથામાં મારે છે. એક જણીએ ચોટલો પકડી રાખેલો ને બધી લેડીઝો બધી નીચે બધા ચૂંટિયા ભરે એને, અને એટલી ચિલ્લાય મારી બેન, સોસાયટી વાળા રડે, બધા રડે કે ભાઈ એને છોડી દો. બચાવવા જાય તો એમ કે તમારી મેટર નથી, તમે અહીંયાથી ખસો, અને એ લેડીઝોને બી પેલા લાકડાના ખીલાવાળા મારવાની ધમકી આપે. ત્યાર સુધીમાં સોસાયટીમાંથી એક પાડોશીનો ફોન આવ્યો કે તમારી બેનને અહીંયા મારે છે, તમે જલ્દી આવો. અમે અહીંયા દીપાંજલિ સોસાયટીમાં પૂજામાં બેઠા હતા, વડસાવિત્રી હતી એટલે અમને ફોન આવ્યો એટલે અમે તરત જ ત્યાં બધું મૂકી દીધું અને તરત જ ઘટના સ્થળે અમે પહોંચ્યા. અમે 181 પર ફોન કરી દીધો, 181માં કીધું, 108માં ફોન કીધું. અમે ત્યાં ગયા તો એટલા મારી બેનને ત્યાં મારતા હતા. અમે ગયા, અમે છોડાવવાની કોશિશ કરી તો અમને ધક્કા મારી દીધા, જાડી બૈરીઓ ધક્કા મારી દીધા. તો એ અમે ગયા તો અમે ધક્કા માર્યા અને અમે જેમ તેમ હજુ બેનને છે બેન ઢળી પડ્યા, આખા બેભાન થઈ ગયા અને એ લોકો અમારા પર ચડી ગયા ને અમને કે આજે તો તારી બેનને સળગાવી જ નાખીશું, કે તમારથી થાય એ કરી લો એમ કે. અમારી બેન હમણાં સ્મીમેર હોસ્પિટલમાં છે. કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ? અમે પાલ પોલીસ સ્ટેશનમાં. હાલ પોલીસે કેટલા લોકોને અરેસ્ટ કર્યા છે? હજી 11 જ લોકોને અરેસ્ટ કર્યા છે. 25 થી 30 જણા છે. તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે જેટલા જણ હતા સીસીટીવી ફૂટેજમાં આવેલા છે એટલા બધાને ધરપકડ કરે. હજી નથી ગાડીઓ એ લોકોની એક બી ધરપકડ કરી, બધી ગાડીઓ ફરે છે રસ્તામાં. એને જે માણસો છે તે બી બધા છૂટા ફરે છે. આ ઘટના કેટલા વાગે બની હતી? 11:30 પોણા 12. પોલીસે ફરિયાદ ક્યારે લીધી? રાતે 12 12:30 પછી. આખો દિવસ અમે પોલીસ સ્ટેશનના ચક્કર ખાધા, પોલીસમાં ફોન કર્યો, અમે 108માં મારી બેનને ત્યાં લઈ ગયા, મારી બેન લોકો પોલીસ સ્ટેશન ગયા, ત્યાં ગયા તો એમ કે રાંદેરમાં ગયા તો કે તમારી પાલ વિસ્તાર લાગે. પાલ ગયા તો કે તમે એમ કે હમણાં જાઓ એમ કે પછી એમ કે અમે આવી જઈએ છીએ ત્યાં. આખો દિવસ આમથી તેમ ફરાવ્યા. પછી છેલ્લે અમારે વકીલ સાહેબનો સહારો લઈને પાલ પોલીસ સ્ટેશન જવું પડ્યું. રાતે 12:30 વાગે ગયા તો બી અમને ત્યાંના પીઆઈ ને ત્યાંનો સ્ટાફ એમ કહે છે કે બેન આટલી રાતે હવે ફરિયાદ નહીં લેવાય તમારી, તો તમે કાલે સવારે 10:30 આવજો. જો એક મહિલાને આટલી હદ રીતે માર્યું હોય, આટલા પુરુષો ને આટલી લેડીઝો મળીને, તો પોલીસ કેમ એક્શન નથી લેતું કોઈ વસ્તુ પર? કેમ તમે રાહ જુઓ છો? એ લોકો ભાગી જાય, એ લોકો બધા પ્રૂફ મટાવી નાખે, એના માટે એક્શન નથી લેતા? હજુ સુધી 4 લેડીઝો ફરાર છે, ફક્ત 7 જણને પકડા છે, 4 લેડીઝ તો પકડાઈ જ નથી એની ગાડીઓ જપ્ત કરી, નથી લેડીઝો હજી પકડાઈ. તો તમે લેડીઝો પર એક્શન કેમ નથી લેતા? કેમ શોધતા નથી એ લોકોને કે ક્યાં છે? કેમ આમ તો બધે કેમેરા લગાવીને ડ્રોન કરીને બધાને પકડવા જાય છે, તો કેમ લેડીઝો પર ડ્રોન નથી લગાવતા કે કોના ઘરમાં ભરાય છે ને ક્યાં ભરાય છે? નમ્રતા ડોલસ, સામાજિક કાર્યકર્તા, સમાજસેવી. આ સમગ્ર ઘટના વિશે તમે શું કહેવા માંગો છો? સમગ્ર ઘટના વિશે એટલું જ કહેવા માંગુ છું કે હું મહિલા તરીકે એક બેનને, એક સ્ત્રીને હું મદદ કરવા આવી છું. મારી ઉપર પણ દબાણ છે, ઘણું બધું ટોર્ચરિંગ પણ કરેલ છે અને પીઆઈ સાહેબને મેં પોતે પણ જાણ કરી કે પીઆઈ ગાંધી સાહેબને કે સાહેબ આ ઘટના બનેલી છે, તમારા પાલ હદ વિસ્તારમાં લાગે છે. એ લોકો પાસે સીસીટીવી પણ આવી ગયા છે. ત્યારબાદ એક જ વસ્તુ કેમ આવતી, સાહેબે કીધું કઈ વાંધો નહીં, તમે કહેતા હોય તો બેન અમે ફરિયાદ દાખલ કરશું. પણ સાહેબના જે નીચેના જે માણસો હતા એક જ વસ્તુ કહેતા હતા કે ભાઈ સમાધાન. અમારે વકીલ સાહેબની રાતના 12 વાગે અમારે મદદ લેવી પડી. ત્યારબાદ અમારી રાતના 3 વાગે ફરિયાદ નોંધવામાં આવી છે. અમે લોકો 12 વાગ્યાના પોલીસ સ્ટેશનમાં હતા, પાલ પોલીસ સ્ટેશનમાં, તો અમે 3 વાગે અમારી ફરિયાદ નોંધવામાં આવી છે. અને બીજી વસ્તુ કે ફરિયાદ નોંધાયા પછી પણ ઘણી વખત સમાધાન માટે પણ ફોન આવ્યા છે, પણ અમારે સમાધાન કરવું નથી. અને મારું તો કાયદાકીય એટલું જ કેવું છે કે આ વસ્તુ જાહેરમાં બની છે. જાહેરમાં આટલી તાકાત કોની છે કે એક મહિલાને ઉચકીને લઈ જાય છે અને બીજા સ્થળ ઉપર ઉચકીને એને મારે છે? આની પાછળનો પાવર કોનો છે? કોના એની ઉપર આ લોકો આટલો દમ મારતા હતા? કોના દમ ઉપર આ લોકો આટલું બધું કરી બેઠા છે? આની પાછળ છે કોણ? હું પણ એ જાણવા માંગુ છું એક મહિલા તરીકે. બીજી વસ્તુ, મહિલા એક નર્સ ગાયનેક છે, એની સેફટી શું અને સુરક્ષા શું?
અને આ લોકોએ કાયદેસર 1 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા. હાલમાં છોકરાના મમ્મીએ બંનેઓને રજૂ પણ કર્યા હતા, બધી વાતચીત પણ થઈ હતી. મેરેજ સર્ટિફિકેટ, લગ્નના ફોટા બધું જ અમે રાંદેર પોલીસ સ્ટેશન લોકો રજૂ કર્યા હતા. ત્યાં જે લખવાવાળા કેશિયર સાહેબ છે એને પણ કેશિયર નહીં પેલા ટાઈપિંગ કરવાવાળા સાહેબ છે એમણે પણ કીધું હતું કે કંઈ વાંધો નહીં, એવું કંઈ હશે તો તમે અમને જાણ કરજો 100 નંબર પર. ઘટના બની જાય પછી કોને અમે જાણ કરશું? અને આ ઘટના બનીને પછી હું રાંદેર પીઆઈ સાહેબને પણ હું મળી છું. સાહેબે એ લોકોને તરત બોલાવ્યા. બીજી વસ્તુ કે છોકરાના મમ્મીનો જે મોબાઈલ એ લોકો ઝૂંટવી લીધો હતો એ મોબાઈલ પણ ત્યાં મુકાઈ દીધો છે. એક વ્યક્તિને તો હું ઓળખતી જ હતી, તો પીઆઈ સાહેબે ચૌધરી સાહેબને એને તરત જ તાત્કાલિક ધોરણે એ લોકોને લોકઅપમાં પણ મૂકી દીધેલા હતા. જે પ્રશ્ન આવે છે પાલ પોલીસ સ્ટેશનથી મને આવે છે કે રાંદેરે તેનું કામ કર્યું જ છે, 3 જણે તો અરેસ્ટ પણ કર્યા હતા પીસીઆર વાનમાં લઈને, પણ પાલ પોલીસ સ્ટેશનથી કેમ સમાધાન માટે મને પણ પ્રેશર આપવામાં આવેલો છે, બીજા સંગઠનના માધ્યમથી પણ પ્રેશર આપવામાં, આની પાછળ છે કોણ? બીજી વસ્તુ હું તો હાલમાં એટલું જ કહેવા માંગુ છું કે અમને ન્યાય જોઈએ છે અને જે સીસીટીવી ફૂટેજ દબાવવામાં આવેલા છે, અમે જેની પાસે અપેક્ષા રાખી છે કે અમને સીસીટીવી આપો, તો અમને એટલું કહેવામાં કે પોલીસ વાળા સીસીટીવી લઈ ગયેલા છે, તમે એમની પાસે માંગો. પોલીસ વાળાએ કોના કેવા પર શું કર્યું છે મને કશું ખબર નથી, પણ સીસીટીવી અમને ત્યાંથી આપવામાં આવતા નથી. અમે એટલું કહીએ છીએ કે જેટલા પણ 35 થી 40 જણા જે અંબિકામાં સીસીટીવીમાં આવેલા છે તે સીસીટીવી મીડિયાની સામે રજૂ કરો અને જે કાયદાકીય પગલાં થાય તે તમે ગુના દાખલ કરો. આ સાથે મહિલા સાથે આ કૃત્ય થયું છે, જાહેરમાં અપહરણ કર્યું છે, તો આ જ વસ્તુ રાજકીય પાર્ટી અથવા પોલીસ અધિકારીની કોઈ બહેનો દીકરીઓ મા બહેનો હોતે તો તાત્કાલિક ધોરણે એક્શન લેતે. આ મહિલા નર્સ સાથે કેમ નહીં? 12 કલાક 8 કલાક અમને સમાધાન માટે કહેવામાં આવે છે, તો આ એક દીકરી સાથે ન્યાય થાય છે તો આમાં શું કહેવામાં આવે? તમને 7 સહકાર આપો, ચાહે આમ જનતા નાગરિક હોય કે કોઈ પણ હોય, એની સાથે ખરાબ થયું છે અને ન્યાય અપાવવામાં મારી મદદ કરશો.